વાગી ચૂક્યું છે। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજકોટ આવશે। 27મી તારીખે જામખંડોરણા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ જનસભાને સંબોધવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના પ્રવાસે। રાજકોટ, પોરબંદર, જૂનાગઢ લોકસભાના ક્ષેત્રના મતદારોને લાવવામાં આવશે। અહીંયા તો અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગરના મતદારો પણ લાવવામાં આવશે। જામખંડોરણા કુમાર છાત્રાલય ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને આ સમગ્ર જવાબદારી સોંપવામાં આવી છે। અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામખંડોરણામાં જનસભાને સંબોધિત કરી ચૂક્યા છે અને આજ મુદ્દે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, જામખંડોરણા રાજકોટના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અને તેની તૈયારીઓને લઈને અત્યારે શું અપડેટ? ચોક્કસ જ્યારે ચૂંટણીના તમામ સમીકરણો છે તે હવે સ્પષ્ટ થઈ ગયા છે, કેમ કે ફોર્મ જે ભરવાથી લઈને ફોર્મ પરત ખેંચવા સુધીના જે તમામ જે તારીખો છે તે પૂર્ણ થઈ ગઈ છે। ક્યાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે, કયા પક્ષમાંથી કોણ ઉમેદવારો હશે, આ તમામ બાબતોની હવે જ્યારે સ્પષ્ટતા થઈ ગઈ છે ત્યારે હવે આ જે સૌરાષ્ટ્રની 6 જેટલી મહત્વની બેઠકો છે તેમાં પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ જામખંડોરણા ખાતે 27 તારીખે એક વિશાળ જનસભા છે તેનું સંબોધન કરશે। જે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર સહિત અમરેલી અને ટોટલ 6 જેટલી આ બેઠકો છે કે જેના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો છે તે આ જનસભાની અંદર પહોંચશે અને આ વિશાળ જનસભાનું આયોજન છે તે જામખંડોરણા ખાતે કરવામાં આવ્યું છે। જામખંડોરણાની કુમાર છાત્રાલય ખાતે આ વિશાળ જનસભા છે તે યોજાશે ને જે પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય છે જયેશ રાદડિયા તેમને આ જનસભાની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। જ્યારે ચૂંટણી હવે નજીક આવી રહી છે, ગણતરીના દિવસો બાદ હવે આગામી 7 તારીખે મતદાન થવાનું છે તે પહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ કેન્દ્રીય નેતાઓ છે તે એક બાદ એક આવી રહ્યા છે। સૌરાષ્ટ્રની અલગ અલગ બેઠકો ઉપર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ચૂંટણીના પડઘમ છે તે હવે વાગી ચૂક્યા છે, કારણ કે હવે તમામ જે સીટો છે સૌરાષ્ટ્ર અને ગુજરાતની તેમાં જે સમીકરણો છે તે સ્પષ્ટ થઈ ચૂક્યા છે। જી બિલકુલ ગૌતમ, અને આ સાથે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી ત્યાંના પ્રવાસે છે તો આસપાસના લોકસભાના જેટલા ક્ષેત્રો છે ત્યાંના પણ ઉમેદવારો ત્યાં આવશે। ગૌતમ, આભાર તમામ વિગતો બદલ। તો કેન્દ્રીય